આવો ડાયરો બેઠો હોય ને અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય, જો આંતરડા તોડી ન નાખી તો અમારા ગુરુએ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાતમાં જો અમારી વાત બે જણાને જો મગજમાં ન ઉતરે ને તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ છે, કે અમે કોઈને મગજમાં નથી બેહારી શકતા. જીવવા જેવું મળ્યું છે બાપુ, આનંદ કરી લેવાય, કાંઈ છે નહીં. અને કેવા સમર્થ સંતનો સથવારો આ ધનરાજ બાપુને, ગુલાબગીરી બાપુની બાપુ તમામ જ્યારે શક્તિ એમ કહેવાય કે એના ઓળ ઘોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે. અને પછી બાપુ એ ભજન કરવા બે, બાપુ માથું ઉતારીને મૂકી દેવું પછી ભજન કરવું, એટલે તમે શું માનો છો ભલામણ? એવો સમર્થ સંત આ માંડભાઈ એમ નામ ઉભા ન રહે મારા રામ. માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તુહી 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 તુહી, અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે? એના માતા પિતા શું હશે? અહીંયા તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગ્યશાળી કેટલા. હવે આપણે જો કોકના બૂસ મારીએ તો ઈવડે એ છે અહીંયા રોવે નહીં. અરે તમારી ભલે તમે મારા ભેગા જઈને તમને આ વિચાર આવે? દારૂ પીને બઠા પીડ્યા હોય તો એ સંતની બાપુ ચેતના જ્યાં હોય એને દુઃખ કેવડું થાય. બહુ બાપુ છે ને સારા માણસો ભેગા બેહો ને પછી તો બહુ તકલીફ પડે. જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? તો કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપિયા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે બાપુ. એટલા માટે જરૂર ભજનની છે. ભજન છે ને, ભજન સિવાય તમારા આત્માને કોઈ દી શાંતિ મળે જ નહીં. અને આપણે દુઃખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી, એની રાહ જોઈને બેઠા છે એમાં આપણને સંતોષ નથી, એટલે રોવાનું જ છે. ને કે મને એમ થાય કે બધી તમે આવો ને ત્યાંથી જાઓ સુધીની તમામ તૈયારી બાપુ ઈશ્વર આપણી કરી રાખે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય તેથી માં બધી તૈયારી કરી રાખે. ખોડિયાન, ઘોયાન, ગોદડાન, જબલાન, આન તેન બધું માં કરી રાખે. મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. અને જન્મ થયા પછી એ માં એનું લાલન પાલન કરે, 60, 80, 100 વર્ષ જીવે અને પછી જાય તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, કોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી કરી રાખી, તો વટલી નહીં કરી રાખી હોય. પણ આ થોડુંક હું આવે ને મેં કર્યું તે કંઈ કર્યું નથી મારા રામ. તને આ કંઈક પૂર્વની કમાણી છે કે અવતાર મળ્યો છે? બાકી મરી જવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને. અને એના જ માટે એટલે જ કહેવું પડે કે બાપુ આવા સમર્થ પુરુષને એ માથું મૂકી અને ભજન કરે તો આ જગતને ક્યાં ગમે છે? એને મેં એવું વાંચ્યું હતું કે બાપુ એવું કીધેલું આખા પરિવારને કે ભાઈ હું ઝૂંપડીમાં ભજન કરતો હોય કોઈની આવવાનું નહીં. પણ આપણને ગમે કોઈ કહે કે આ રસ્તે ન જતા, એટલે બધા પડ્યા મૂકીને ત્યાં જ જઈ. ત્યાં શું હશે ના પાડે છે? એટલે કંઈક આપણો ફાયદાનું હોય છે તો જ ના પાડતા. પણ માણાની એક અવળચંડાઈ એવી છે ને કે તમે ના પાડો એ પહેલાં કરે. બાપુએ કીધેલું કે ભાઈ હું ઝૂંપડીમાં હોય, કારણ કે એની લાયકાત જોઈ ને. માથું ઉતારીને મૂકે અને વાણી આ જે ભજન કરે, હવે એના દર્શનની આપણી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત જ ન હોય ને આપણે અહીંયા ગરી જાય તો ક્યાં મેળ પડે? એ બાપુએ કે ના પાડેલી કે હું ભજન કરતો હોય ઝૂંપડીમાં કોઈને આવવાનું નહીં. તોય બાપુ ગયા અને પછી બાપુને વિદાય લેવાનો સમય થઈ જ જાય. સ્વાભાવિક છે, આપણે તો જ્યાં સુધી મરે ને ત્યાં સુધી હખે ચાલ લેવા દઈએ છીએ. તમે જુઓ તો અમે તો અહીંયા મારે તો સાધુ સંતો ભેગું બેહવાનું બહુ થાય. અમે બેઠા હોય ને તો કંઈક ને કંઈક આવે. બાપુ ટાંટિયા બહુ દુખે, બાપુ કેડ બહુ દુખે, બાપુ કે છોકરાનું હક પણ નથી થતું, બાપુ કે ધાબુ ભરવું શું પૈસા ખૂટી રહ્યા. પછી અમુક બાપુ અમારે ત્યાં એક બાપુ છે ને કે હું આ લપ હાટું થઈને તો કે બાવો બન્યો છું, આ મારું લોહી શું પીવા આવ્યો? આ લપ મને વળગતી હતી એટલે જ બાવો બન્યો હતો, તમે મારું લોહી પીવા આવ્યા છો.
કોને કહેવું આમ? તમે શું કર્યા છે એ તમને ન ખબર હોય. સંતો શું કરે આમાં? અને હરાપ કયો કે આશીર્વાદ કયો એ બાબુ દેવાની વાત જ નથી. એ તો ઓટોમેટિક દેવાઈ જાય. તમે સારા કામ કરો ને, સંતને ન દેવાય તો એની અંદરથી બાપુ વેદના નીકળે કે આ મારી વાંહે આટલો ગાંડો થઈ ગયો, ઈશ્વર તું આનું ભલું કરજે. તમારે દેવા ન હોય તો આશીર્વાદ દેવાઈ જાય. અને કોઈક ગરીબ માણસને અમથા તમે અણીઓ કાઢ કરો ને તો એની આંતળી જેથી કકળી જાય ને તેથી હરાપીને દેવો ન હોય તો લાગી જાય કે હું આમનું નામ નથી લેતો ને મારું લોહી પીવો છે, એ મારા નાથ આમને કંઈક સદબુદ્ધિ દે, તેથી ખાવા ધાન ન રહે મારા રામ. આશીર્વાદને હરાપ દેવાની વસ્તુ નથી, ઓટોમેટિક નીકળી જાય. સારું થાય તો કરજો. હું તો એમ કહું છું કે પડેલાને ઊભા ન કરો તો કંઈ પણ ઊભા હોય ને પાડો નહીં તો ઘણું છે.